નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ અર્થશાસ્ત્ર પ્રકરણ નંબર 1ના ઉત્તરાર્ધમાં વિડીયો નંબર 7ની અંદર આપણે ભેગા થયા છીએ. ખૂબ આજે 14મી તારીખ અને જુલાઈની 14મી તારીખ 2020ની સાલ. આજે તમારા માટે ખૂબ સારા સમાચાર છે એ આવ્યા છે. ઘણા બધા અમારા બીએમ કોમર્સના અને બીજા બધા ભાવનગરના જે જાણીતા શિક્ષકો છે એમની પાસેથી મળેલી માહિતી મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 11, 12, 10 બધા જ ધોરણોનો કોર્સ 30% ઘટાડો કરવાનો છે એ જણાવી દીધેલ છે. શિક્ષકો કયો 30% કોર્સ ઘટાડવો એનું સજેશન આપે, ત્યારબાદ આવતા વીકની અંદર તમારે 30% કોર્સ ઘટશે. જો કોરોનાની મહામારી વધુ આગળ ચાલે અને શાળાઓ ખુલી ન શકે, ફોર એક્ઝામ્પલ અત્યારે સપ્ટેમ્બર મહિનામાં શાળા ખુલે તો 30% કોર્સ ઘટી જશે, પણ સપ્ટેમ્બરમાં ન ખુલી અને ઓક્ટોબર પછી નવેમ્બરમાં ખુલી, નવેમ્બરમાં તો દિવાળી આવી જાય એટલે તો એ સમયે બીજો 10% કોર્સ ઘટાડવો કયો એ પણ અત્યારથી સૂચના છે એ બોર્ડ આપી દીધી છે. અને એ 40% કોર્સ કદાચ તમારું છે એ લાગી રહ્યું છે કે ભાઈ કોરોના છે એ ધીમે ધીમે છે એ પિકઅપ એટલે કે હાઈએસ્ટ છે એ અત્યારે ભારતની અંદર જોવા મળી રહ્યો છે. પછી સાવધાની છે એ લોકોની છે એ જરૂરી છે. સ્વયંભૂ લોકડાઉન, તમે ને હું આપણે બધા જ છે એ ડર અને બીકને કારણે છે સ્વયંભૂ લોકડાઉન કરશું અને સાવચેતી રાખશું તો આવનારા સમયમાં છે એ લાંબો સમય નહીં ટકે. અમેરિકાની અંદર, ઇટલીની અંદર, ફ્રાન્સ, જર્મની આ બધા દેશોની અંદર લોકો પછી સ્વયંભૂ સમજી ગયા અને બહાર નીકળતા બંધ થઈ ગયા. અત્યારે આજે 2 જુદા જુદા રાજ્યોની અંદર લોકડાઉન છે એ લાગવાની છે વાત છે જાહેર થઈ ગઈ છે. સુરતની અંદર 144ની કલમ છે લાગુ પડી ગઈ છે. સુરતના લોકો છે એ હવે ભેગા નહીં થઈ શકે. એ પહેલાં અત્યારે આજે જ બિહારમાં 15 દિવસનું લોકડાઉન, સંપૂર્ણ લોકડાઉન જે આપણે શરૂઆતમાં હતું એવું 16/7થી 31/7 સુધી લાગુ પડી ગયું છે. તો અહીંયા ધીમે ધીમે છે એ રાજ્ય સરકાર છે મૂંઝાશે તો વળી પાછું છે આપણે તકલીફમાં મુકાશું. તો આપણે આત્મનિર્ભરતા તરફ નહીં જઈ શકીએ. આત્મનિર્ભરતા તરફ જવા માટે આપણે છે એ સતત ને સતત કાર્યશીલ હોવા જોઈએ. વેપારી પ્રજા છે ગુજરાતની અને વેપાર ધંધા વગર આપણે શું કરીશું? જો આપણે નહીં સમજીએ તો આ કોરોનાની છે એ મહામારી છે એ ઓછી નહીં થાય. તેથી તમે અને હું આપણે બધા જ ઘરે રહીને સરસ મજાનું જો તમને લેક્ચર અમે વિડીયોમાં લેક્ચર મોકલીએ છીએ એમાં તમે છે એ ક્યાંય હું ધીમે બરાબર છે ઝડપથી નથી ચાલતો. શાંતિથી ધીમે ધીમે અને વ્યવસ્થિત રીતે તમને છે એ શિક્ષણ મળે એ પ્રયત્ન મારા હોય છે. ગુરુવારથી તો આપણે છે ગૂગલ મીટમાં છે એ તમારે કંઈ કરવાનું નથી, સીધું છે એ આક્ષ ટુ જોઈન આપશો એટલે હું અહીંયાથી એડમિન આપી દઉં એટલે સીધા જોઈન થઈ જશો. એટલે એકાઉન્ટ આપણે છે ગુરુવારથી છે લાઈવ આપણે ભણવાનું શરૂ કરીશું. સમય આપણે બધાનો એક સાચો છે એ બધા છે એ જોઈ શકે એવો એક નક્કી કરશું. આજે આપણે આ પ્રકરણની અંદર છે એ અંતિમ ઉત્તરાર્ધમાં છે એ જઈ રહ્યા છીએ. પહેલાં આપણે પ્રાર્થના કરીએ અને ભગવાનને છે એ કહીએ કે આ મહાભયંકર અટકાયતને દૂર કરીને અમને બચાવો. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી. આપણે સૌ આપણા પોતાના આરાધ્ય દેવને છે એ ભજીને જ આપણે કામ કરવું જોઈએ. અત્યારે સંકટ સમયમાં ભગવાન આપણને સાંભળે છે તો તમે જે ભગવાનને માનતા હોય, જે તમને શ્લોક આવડતું હોય, બરાબર છે. મહાવીર ભગવાન હોય તો હરિહંતણાએ, બરાબર છે. હમણાં જ હું હસ્તગીરી ગયો હતો તો ખૂબ સરસ મજાનો અહીંયા શ્લોક બોલાય. એવું ભગવાન સચરાચરમાં રહેલો છે. હવે આ ભગવાન સચરાચરમાં રહેલો છે એને આપણે છે એ વિનંતી કરવાની છે
અને આપણે આજે આપણા છે એ એજ્યુકેશનની અંદર આગળ વધીએ તો પ્રથમ છે 1.8 નંબરનો મુદ્દો છે તમારા પાઠ્યપુસ્તકમાં, આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત. જો આંકડાકીય માહિતી છે એ સીધી તમારી સમક્ષ રજૂ કરવામાં આવે તો એટલો બધો ફેર નથી પડતો, પણ એને કોઈ આકૃતિ દ્વારા, ફિલ્માંકન દ્વારા, ફિલ્મો છે એમાં જે સંદેશ છે, દાખલા કે પીકે નામનું ફિલ્મ આવ્યું હતું, તો પીકે ફિલ્મની અંદર છે એ મનુષ્ય છે એ હિન્દુ છે, મુસ્લિમ છે, કઈ રીતે ઓળખાય છે? કે પહેરવેશથી ઓળખાય છે, કે થપ્પો નથી લાગ્યો. તો આકૃતિ દ્વારા આપણે છે એ સાચી ધર્મની સમજ મેળવી શકીએ છીએ. તો ફિલ્મો છે, ડોક્યુમેન્ટરી ફિલ્મો છે, આજે હીરો હિરોઈનની ફિલ્મો આવે છે, એમાં એક સંદેશ હોય છે, એક સમસ્યાના નિરાકરણ હોય છે, એક સમસ્યા તરફ તમારો છે એ દિશા નિર્દેશ કરે છે અને તમને કહેવા માગે છે કે આ બાબત તમારે ધ્યાનમાં આવવી જોઈએ. તો આકૃતિ અને આલેખ દ્વારા છે સચોટ રજૂઆત થાય છે. આંકડાકીય માહિતી કે વર્ણનાત્મક હું ગમે એટલું બોલું, તમને સમજાવું કે ભાઈ ભારતમાં વસ્તી ખૂબ છે, વસ્તીને કારણે અનેક સમસ્યા છે, વસ્તી ખૂબ છે, વસ્તી બહુ વિશાળ થઈ ગઈ છે, 133 કરોડ થઈ, પણ એમને પણ ભારતનો નકશો દોરો ને બધે ટીંગાડેલા રાખો માણસોને, તમને પૂછું ભાઈ કઈ સમસ્યા છે, તો તમે તરત કહો વસ્તીની સમસ્યા છે. એક આકૃતિથી 1000 શબ્દોનું કામ થઈ જાય છે. એટલે આકૃતિ છે એ કોઈ પણ છે એ સમસ્યા રજૂ કરવા માટે અથવા કોઈ માહિતી રજૂ કરવા માટે તે બેસ્ટ, શ્રેષ્ઠ વિકલ્પ છે. અને આલેખ છે એ પણ એટલો જ સચોટ છે. આલેખ દ્વારા વ્યક્તિ છે, બરાબર છે, એ સમજી શકે છે કે ભાઈ શું પરિસ્થિતિ અત્યારે આ ક્ષેત્રની છે, આ બાબતની છે, આ પેટા માહિતીની છે, કે આ મુખ્ય માહિતીની કેટલી છે. તો અહીંયા તમને મેં સરસ મજાનું ચિત્ર પણ આપ્યું. જો વ્હાઇટ કલરનો બાબલો છે એ યલો કલરના બાબલાને છે એ હેલ્પ કરી રહ્યો છે, વેલકમ, ચલો ચાલ આવી જાય, બરાબર. તો પેલો છે સ્ટેપ બાય સ્ટેપ ચડી રહ્યો છે આલેખના છે સ્તંભો ઉપર. તો અહીંયા તમને આકૃતિ દ્વારા ખબર પડી ગઈ કે સાહેબ શું સમજાવવા તરફ જઈ રહ્યા છે. આ આકૃતિ છે, બરાબર છે, પેલા બાબલો, 2 બાબલા છે એની, એના દ્વારા તમને અત્યારે ખબર પડી ગઈ કે ભાઈ આપને સાહેબ આલેખ છે એ શીખડાવવા તરફ જઈ રહ્યા લાગે છે. તો આકૃતિ કે આલેખમાં રજૂ, બરાબર છે, આ માહિતી રજૂ કરો ત્યારે પહેલું ધ્યાનમાં રાખવાનું છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. 2 તમે જુઓ તો આર્થિક છે એ બાબતો છે એ તમે સિદ્ધાંતો અને તારણોના આધારે છે એ તમને છે એ તમારે આપવાની હોય છે. હવે આ સિદ્ધાંતો અને તારણો છે એ માહિતી દ્વારા પ્રાપ્ત થાય છે, પણ જો માહિતી જ વિશ્વસનીય ન હોય, માહિતી વિશ્વસનીય નહીં હોય તો જે ખોટી માહિતી આવી કે અસંદિગ્ધ માહિતી આવી કે માહિતીની અંદર ઉણપ હશે તો એના દ્વારા છે નીકળેલા તારણો અને એના દ્વારા બનેલા છે સિદ્ધાંતો ખોટા સાબિત થશે. પછી કહેવાય હું કે ભાઈ આ માહિતી વિશ્વસનીય નહોતી, એનું પ્રાપ્તિસ્થાન વિશ્વસનીય હતું. તો અહીંયા જ્યારે પણ માહિતી તમે લ્યો તો એનું પ્રાપ્તિસ્થાન છે એ સચોટ હોવું જોઈએ. ધારો કે CSO, સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઇઝેશન, એની પાસેથી માહિતી છે એ આવી છે અને એના ઉપરથી તારણો સિદ્ધાંતો આપ્યા છે. તો પ્રાપ્તિસ્થાન છે એ આધારભૂત અને વિશ્વસનીય હોવું જોઈએ. દાખલા કે વિશ્વ બેંક છે, WTO છે, આપણે ભારત છે કોરોના માટે છે એ વર્લ્ડ છે એ WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન છે એની ગાઈડલાઇન્સ મુજબ અત્યારે ચાલે છે. તો એ વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન છે. એટલે વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન હશે તો જે આંકડાકીય માહિતી હશે એ સચોટ હશે. એના આધારે છે એ ચોક્કસ અને નિશ્ચિત છે તારણ ઉપર આપણે પહોંચી જશું. બીજું છે સ્વતંત્ર અને પરતંત્ર ચલો. 2 કે તેથી વધુ ચલો છે એની વચ્ચેનો જે સંબંધ છે એ આલેખ કે આકૃતિ દ્વારા આપણે સમજીએ છીએ. હવે જ્યારે પણ તમને એવું લાગે કે ભાઈ એ જે પેટા સંબંધિત માહિતી છે એ આપણે કઈ રીતે રજૂ કરવી, તો જો X અક્ષ છે એની ઉપર, બરાબર છે, સ્વતંત્ર ચલ જે સ્થિર હોય એને રજૂ કરવું જોઈએ. તો અહીંયા X અક્ષ ઉપર છે, Y અક્ષ નીચે છે, તો Y અક્ષ ઉપર તમારો સ્થિર ચલ આવશે. દાખલા વર્ષ છે, કોઈ ક્ષેત્ર છે, પેટા ક્ષેત્ર છે, એ તમે છે એ મૂકી શકશો. હવે પરતંત્ર ચલ છે જે વારંવાર બદલાય છે, બરાબર છે. તો અહીંયા સ્થિર અને અસ્થિર એમ 2 ચલને આપણે વિચારીએ તો સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ, 2 ચલ વચ્ચેનો કાર્યકરનો સંબંધ તમારે સ્થાપિત કરવો છે. તો જે ચલ છે
એ બદલાતો હોય. દાખલા તરીકે વિદ્યાર્થીની છે એ ઊંચાઈ, તો દાખલા તરીકે વિદ્યાર્થી છે એ ધોરણ 9નો 10નો 11નો 12નો, તો એ સ્થિર રહેવાના, એટલે એને હું વાય અક્ષ ઉપર દેખાડીશ. અને એક્સ અક્ષ ઉપર છે એ મારી માહિતી છે એ કઈ છે, તો કે એ માહિતી છે એ હું વાય અક્ષ ઉપર દેખાડીશ, કેમ કે 145, 147, 150, 155 હું છે એ ઊંચાઈ દેખાડીશ. તો અહીંયા ધ્યાન રાખવાનું છે તમારે કે સ્વતંત્ર ચલ છે એ કયો છે. દાખલા તરીકે વર્ષ છે એ સ્વતંત્ર ચલ છે, તો એ અહીંયા આપણે છે એને એ રીતે મૂકશું, એ બરાબર છે. ઉત્પાદન છે એ પરતંત્ર ચલ છે, તો આપણે એને વાય ધરી ઉપર મૂકશું. એક્સ ધરી ઉપર આપણે સ્વતંત્ર ચલ એટલે સ્થિર ચલ રાખશું, અને વાય ધરી ઉપર છે એ આપણે પરતંત્ર ચલ રાખશું. ત્રીજું, સ્કેલ માપની પસંદગી કરી. હવે જ્યારે તમે છે આંકડાશાસ્ત્ર ભણતા હશો ત્યારે તમને ખ્યાલ હશે કે ભાઈ સ્કેલ માપ શું રાખવું, કઈ રીતે નક્કી કરવું. તો અહીંયા વિસ્તાર પહેલાં નક્કી કરવો પડે. તો કે મોટામાં મોટી છે એ આંકડાકીય માહિતી લેવાની, એમાંથી આપેલ માહિતીની સૌથી નાનામાં નાની માહિતી છે એ બાદ કરવાની. ત્યારબાદ છે એનું વિસ્તાર એટલે કે કેટલું છે માપ આપણે રજૂ કરવાનું છે. ત્યાર દ્વારા આપણી પાસે જે આલેખ હોય એની અંદર આપણે 1 ઇંચ બરાબર અથવા 5 સેન્ટીમીટર, 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરીએ તો 1 ઇંચના 5 આંકા હોય. તો આપણે દાખલા તરીકે 50 વર્ષ રજૂ કરવા છે, તો આપણી પાસે 10 છે નથી, તો આપણે છે ને 1 ઇંચ બરાબર છે એ બરાબર 10 વર્ષ નક્કી કરવા આપણે. તો અહીંયા આપણે સ્કેલ માપ જ્યારે પસંદ કરીએ ત્યારે જોવાનું છે કે સ્કેલ માપ છે એ યોગ્ય રીતે આપણા આલેખમાં રજૂ થઈ શકશે. હું તમને આલેખ શીખવાડવાનો છું. આંકડાશાસ્ત્રમાં સરને કહીશ કે ભાઈ તમે વિદ્યાર્થીઓને છે એ આલેખ શીખવાડો. તો એ જુદા જુદા જે 3 પ્રકારના આલેખ છે આંકડાશાસ્ત્રમાં આવે છે અને અહીંયા ઇકોનોમિક્સમાં આવે છે, બે સરખા જ છે. અત્યારે હું તમને એમને સમજાવી દઉં છું, કેમ કે મારે આલેખ શીખવાડવા માટે બોર્ડ જોઈએ, અથવા સ્કેલ માપનું છે આલેખનું બોર્ડ આવે છે સ્પેશિયલ એ જોઈએ, અથવા તમને છે સાહેબ છે એ આલેખ બુક છે તમે આલેખ બુક ખરીદી લેજો. એટલે આ લેક્ચર પછીના લેક્ચરમાં હું તમને આલેખ કેમ બનાવવા એ હું તમને આલેખ દ્વારા જ સમજાવીશ, બરાબર. અને તમારી પાસે આલેખ પોથી હશે એટલે મારી સાથે સાથે કે તમારે કામ કરવું પડશે આલેખનું કામ. જે 12મા ધોરણની અંદર 5 ગુણનો એ વિભાગમાં પ્રશ્ન આવે છે, છેલ્લો પ્રશ્ન છે, એમાં 2.5 માર્ક આલેખના છે. તો આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરતી વખતે 3 બાબતો ધ્યાનમાં રાખવાની છે. પ્રાપ્ત સ્થાન વિશ્વસનીય હોવું જોઈએ, સ્વતંત્ર ચલ કયો છે જે આપણે OX ધરી ઉપર દેખાડવાનો છે, પરતંત્ર ચલ OY ધરી ઉપર દેખાડવાનો છે, અને ત્રીજું સ્કેલ માપની પસંદગી આપણે છે વિચારીને કરવાની છે. સૌથી મોટો છે એ ચલ લેવાનો છે, એમાંથી સૌથી નાનો ચલ બાદ કરી અને ત્યારબાદ આપણે છે એ સ્કેલ નક્કી કરશું કે ભાઈ આપણે કઈ રીતે માહિતી રજૂ કરીશું. હું તમને જ્યારે આલેખ શીખવાડીશ ત્યારે પણ તમને સ્કેલ માપ છે કેવી રીતે નક્કી થાય એ સમજાવીશ, તમને ચિંતા ન કરતા, બરાબર. 1.9નો મુદ્દો છે આંકડાકીય માહિતીની આકૃતિ કે આલેખમાં રજૂઆત છે કેટલા પ્રકારે તમારે છે. ઘણા બધા પ્રકાર આંકડાશાસ્ત્રમાં તમને છે 10, 11, 12 પ્રકારની છે એ આલેખ કે આકૃતિમાં રજૂઆત છે. તમારે અર્થશાસ્ત્રમાં તો 3 પ્રકારે સમજવાના છે. પહેલું છે સ્તંભાકૃતિ. તો અહીંયા જો મેં આ બધા સ્તંભ આપ્યા છે, આ સ્તંભ આકૃતિ છે. એમાં હવે એ સ્તંભ છે એ 2 પ્રકારના છે. એક જ સ્તંભવાળી આકૃતિ છે જે આપણે અહીંયા જોઈએ છે, બરાબર છે. પછી છે પાસાની સ્તંભાકૃતિ. તો આલેખની અંદર એક જ સ્તંભ છે જુદા જુદા હોય તો એ સ્તંભાકૃતિ. પણ જો પાસે 2 પેટા સંબંધિત માહિતી રજૂ કરવી હોય, 2 અથવા 2થી વધુ, તો એ પાસેની સ્તંભાકૃતિ. અને ત્રીજું છે વૃત્તાંશ છે, એટલે ગોળ છે એ 360 અંશનું છે આપણે છે પૃથ્વીનો ગોળ એવો છે. તમારે 2 કે 5 રૂપિયાનું છે ને એ પેલું વૃત્તાંશ આકૃતિ માટે દોરવાનું લઈ લેજો. 5 રૂપિયાનું આવશે, એમાં તમને 360 અંશ દેખાડેલા હશે, એ લાવી રાખજો. એટલે આ પછીના લેક્ચરમાં હું તમને છે એ દાખલા તરીકે જ્યારે લાઈવ શીખવાડીશ ત્યારે તમને સમજાવીશ કે આ રીતે આકૃતિમાં તમે કરી શકો. અને એ ન લાવો ને તો પણ તમારે મમ્મીની બંગડી છે એ લઈ લો અને એને દોરી નાખો તો પણ હું તમને કેવી રીતે બનાવાય અને કેવી રીતે છે એ પ્રદેશો નક્કી કરાય, વિસ્તાર નક્કી કરાય, તો એ પણ તમને શીખવાડીશ. આ ત્રણેયનો અર્થ છે એ આંકડાશાસ્ત્રમાં આપ્યો છે, અહીંયા અર્થશાસ્ત્રમાં આપ્યો નથી. પણ હું તમને આ છે એ લેક્ચર અને અંતે PDF બનાવીને તમને મોકલી આપીશ. એમાં તમને ત્રણેય આકૃતિ કે આલેખના જે છે તમારે બનાવવાના છે એના અર્થ તમને લખાવી દઈશ. એટલે હું છે લખેલા જશે, હું તમને ટાઈપ કરીને મોકલીશ. હું અત્યારે સમજાવીશ ત્યારે તમને સમજાવી જશે, પછી તમને લખવું હોય તો કેવી રીતે લખવું એ પણ તમને હું ટાઈપ કરીને મોકલીશ. હવે પહેલું જોવું છે આપણે સ્તંભ આકૃતિ. તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 6 ઉપર આ સ્તંભ આકૃતિનો માહિતી આપેલી છે.
કે જે સ્તંભ આકૃતિ તમે બનાવો છો તો સ્તંભો દ્વારા તમારે રજૂઆત કરવાની છે. અહીંયા ચલની છે એ ઊભી ધરી ઉપર છે આપણે સ્તંભો બનાવવાના છે. સ્વતંત્ર ચલ છે એ આડી છે OX ધરી ઉપર છે. તો હવે જુઓ અહીંયા વર્ષ છે એ ભારતમાં ઘઉંનું ઉત્પાદન આપણને અહીંયા દર્શાવવું છે. તો ભારતમાં ઘઉંનું ઉત્પાદન 1970-71માં કેટલું હતું, 80-81માં કેટલું હતું, 90-91માં કેટલું હતું, 2000 અને 2001માં કેટલું હતું અને 2010-11માં કેટલું હતું. તો અહીંયા 1970થી 2010 એટલે સમથિંગ આપણે છે 80, 90, 100 અને 10 ને 5 દાયકા 50 વર્ષની માહિતી આપણે અહીંયા રજૂ કરવાની છે. તો અહીંયા OX ધરી એટલે આ આડી ધરી એની ઉપર આપણને વર્ષ મેં દર્શાવેલા છે જુઓ તમે. અને OY ધરી ઉપર છે એ ઉત્પાદન છે લાખ ટનમાં છે. હવે જુઓ સૌથી મોટો ચલ છે 86.9 છે બરાબર છે અને સૌથી નાનામાં નાનો 23.8 છે. એટલે એમ સમથિંગ ગણો ને 90માંથી આપણે 20 બાદ કરી એટલે 70 એટલે 7 તો આપણે છે એ બનાવવો પડે. એટલે મેં અહીંયા છે જો શૂન્ય પહેલો છે એ અહીંયા OY ધરી ઉપર અહીંયા જ્યારે X અને Y છે એ બરાબર છે છેદે છે અહીંયા શૂન્ય આવે અને ત્યારબાદ છે એ તમને છે અહીંયા રજૂ કર્યું છે મેં અહીંયા છું પહેલાં 0થી 10 પછી 10થી 20, 20થી 30, 30થી 40, 40થી 50, 5 જે તમારા આલેખ હોય ને એમાં 5 આંકા હોય, પછી એક ઘાટો આંકો આવે. એ ઘાટો આંકો છે 5 સેન્ટીમીટરનો છે બરાબર, 1 ઇંચનો. એટલે અહીંયા 1 ઇંચે મેં 10 છે એ લાખ ટન લીધેલા છે. પછી 40થી 50, 50થી 60, 60થી 70, 70થી 80, 80થી 90 અને 90થી 100. હવે જો અહીંયા છેલ્લું 86.9 છે એટલે અહીંયા આવશે એક વધારાનો હોય એટલે આપણે ખબર પડે કે ભાઈ 100 સુધી છે. અહીંયા પહેલો સ્તંભ છે જો અહીંયા આ સ્તંભ અને આ સ્તંભ વચ્ચેની જગ્યાઓ બધી સરખી રાખવી બરાબર છે. અહીંયા જે સ્તંભની છે એ જાડાઈ પણ બધી જગ્યાએ સરખી હોવી જોઈએ. અહીંયા છે મેં 1970-71નો સ્તંભ છે તો 23.8 છે તો મેં અહીંયા જો સમથિંગ અંદાજે લેવાનું છે 23.8 અને આની ઉપર પણ આપણે 23.8 લખી શકીએ. આમાં છે ઓટોમેટિક છે મેં ઇન્સર્ટ કરેલા છે આલેખ એટલે આમાં નથી લખતો પણ પછી તમે બનાવીશ ત્યારે લખી શકાય આપણે સ્તંભ ઉપર કે આ 23.8 છે નો સ્તંભ છે. આ 1970-71નો સ્તંભ 23.8નો છે. પછી 1980-81નો સ્તંભ છે 36.3નો છે. તો અહીંયા મેં જો થોડીક જગ્યા છોડી અને 36 એટલે 30 તો અહીંયા આવ્યા અને 36 અહીંયા અડધાથી થોડુંક વધુ લેવાનું એટલે 36.3 છે. એ 1980-81ના ઉત્પાદન છે 36.3 લાખ ટન છે ઘઉંનું ઉત્પાદન છે. ત્યારબાદ છે 1990-91ની અંદર આપણું છે ઉત્પાદન 55.1 છે. તો 55.1 છે તો 50 સુધી આમને લઈ ગયો અને અડધું પછી લેવાનું છે 55 સમથિંગ 55 આવી જવાનું. આની ઉપર આપણે લખી નાખશું 55.1 એટલે આ આસાનીથી છે એ સ્તંભ દેખાઈ જશે બરાબર. ત્યારબાદ 2000-2001 69.7 એટલે લગભગ 70ની આસપાસ થઈ જાય બરાબર. તો 70થી સહેજ જ નાનો સ્તંભ છે 2000-2001નો બરાબર. આપણને એમ જ લાગે 70 અડીશું પણ સહેજ નીચે રાખવાનો બરાબર. એક્ઝેક્ટલી આમ છે ને 0.3 છે એટલે એ 70 અડી જ છે. અને 2010-11નો સ્તંભ છે એ તમારે 86 એટલે 80 ને 85 86.9 એટલે આમ 87 થયો. થોડીક જ આની વચ્ચે જગ્યા રાખવાની. તો આ સ્તંભને મેં બ્લુ કલરથી બનાવ્યા છે. આમાં લાલ કલરથી પણ કરીએ કે સ્તંભો છે એ રંગીન હોય તો સરસ લાગે કેમ કે ઉત્પાદન લખ્યું છે બરાબર છે. સ્તંભો શેના છે બ્લુ કલરના તો કે ઉત્પાદનના છે. આ જે OX છે ધરી ઉપર શું છે તો કે વર્ષ છે. આ સ્વતંત્ર ચલ કહેવાય. આ OX ધરી ઉપર જે વર્ષો આપ્યા છે એ સ્વતંત્ર ચલ. OY ધરી છે ઊભી ધરીને Y ધરી કહેવાય. એની ઉપર છે એ પરતંત્ર ચલ હોય જે બદલાતા હોય. તો આ સ્તંભ આકૃતિ થઈ. આ સ્તંભ આકૃતિની અંદર તમારે એક સરખા સ્તંભ બનાવવાના છે અને સ્તંભો દ્વારા માહિતી રજૂ કરવાની છે. ત્યારબાદ બીજી છે એ આકૃતિ જોઈએ તો આપણે પાસેની સ્તંભાકૃતિ. જો પાસેની સ્તંભાકૃતિ છે એ મેં તમારા છે પાઠ્યપુસ્તકની જ માહિતી લીધી છે. પેજ નંબર 7 ઉપર જોજો કે ભાઈ જ્યારે સ્વતંત્ર ચલ અને એક હોય સ્વતંત્ર ચલ એક જ હોય. દાખલા તરીકે મેં 1, 2, 3, 4 એ વર્ષ આપ્યા છે બરાબર છે. અહીંયા નીચે 1, 2, 3, 4, 5 લખ્યા છે વર્ષ છે. 1971નું વર્ષ 1 ઉપર દર્શાવ્યું છે, 1981નું 2 ઉપર દર્શાવ્યું છે,
3 છે 1991નું છે. હવે જો અહીંયા સ્વતંત્ર ચલ એક જ છે વર્ષ, પણ પરતંત્ર ચલ 3 છે. પુરુષની પણ મારે માહિતી સ્તંભ દ્વારા દર્શાવી છે, સ્ત્રીની પણ માહિતી દર્શાવી છે અને કુલ માહિતી પણ દર્શાવી છે. તો ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ કેટલું છે, ગુજરાતમાં અક્ષર જ્ઞાનનું પ્રમાણ ટકામાં કેટલું છે એ મારે 3નું દેખાડવું છે. પુરુષનું દેખાડવું છે, સ્ત્રીનું દેખાડવું છે અને કુલ કેટલું છે. તો જો અહીંયા સ્તંભ છે પાસે રાખવા પડશે. અહીંયા બ્લુ સ્તંભ છે એ મેં પુરુષનો રાખ્યો છે, લાલ છે સ્ત્રીનો રાખ્યો છે અને ગ્રીન છે આછો ગ્રીન છે એ કુલ રાખ્યો છે. તો 1971ની અંદર અહીંયા છે એ OX ધરી ઉપર સ્વતંત્ર ચલ વર્ષનો છે અને OY ધરી ઉપર ટકાવારી આપી છે. જો હવે સૌથી વધુ ટકા ક્યાં છે તો અહીંયા 53, 29, 41, 42, 43, 48, 63, 80.5, 87 વધુમાં વધુ છે. એટલે જો મેં 90 સુધી રાખ્યું છે. આગલામાં મેં 100 રાખ્યા હતા, પણ અહીંયા છે સ્કેલમાં શું રાખ્યું 90, એટલે 10 10નું આવી ગયું. અહીંયા બધે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90. તો હવે જો અહીંયા 53.78નો આ પહેલો સ્તંભ છે. 29નો સ્ત્રીઓનું અક્ષરજ્ઞાનનું પ્રમાણ ઓછું હતું એટલે એ નીચો સ્તંભ છે. કુલ 41.84 છે, તો એ આછો ગ્રીન કલરનો છે. તો 1971માં કુલ અક્ષર જ્ઞાનનું પ્રમાણ ગુજરાતમાં 41.84% લોકો પાસે હતું. 1981ની અંદર પુરુષોમાં છે એ પ્રમાણ વધીને 65 છે એ 10 થયું. જે અહીંયા બીજું જે 2 નંબરનો જે છે એમાં બ્લુ દેખાડે છે. સ્ત્રીઓ છે 38.5% વધ્યું એનું, અને કુલ છે એ પણ વધ્યું 52.20%. એના પછીના વર્ષની અંદર જો 1991માં દર 10 વર્ષે છે વસ્તી ગણતરી થતી હોય છે. તો પુરુષો માટે 73 છે એ પણ 13%નો સ્તંભ બ્લુ છે. મહિલા માટેનો લાલ કલરનો 48.64 એમાં પણ વધારો થયો છે. અને ત્યારબાદ કુલ છે એ અક્ષરજ્ઞાનનું પ્રમાણ ગુજરાતમાં વધ્યું છે એ પણ અહીંયા છે એ 61.29નો સ્તંભ દેખાડ્યો છે. ત્યારબાદ છે 2001ની અંદર પુરુષોમાં ખૂબ વધ્યું 73.13% થયું, સ્ત્રીઓમાં પણ વધારો થયો અને 48.64% થયું. અને ત્યારબાદ કુલમાં પણ છે વધારો થઈને 61.29% થયું. 2001માં છે એ તમને જોવા મળશે. ત્યારબાદ 2001માં 80.5% પુરુષોનું થઈ ગયું અને સ્ત્રીઓનું 58.60% થઈ ગયું. અહીંયા જો આ સ્તંભ છે. અને કુલ છે 69.14%. અને છેલ્લે 2011માં પુરુષોમાં બરાબર છે સૌથી વધુ 87.23% અને સ્ત્રીઓમાં પણ વધુ 29% હતું. 5 દાયકા પહેલાં જે 70% સીધું થઈ ગયું. એટલે મહિલાઓ પણ હવે સૌથી વધુ ભણતી થઈ ગઈ. અને કુલ આપણું છે એ 80%ની આસપાસ એટલે 79.31% છે. આ સ્તંભ કેમ દોરાય એ પણ હું તમને શીખડાવીશ ત્યારે આલેખ બનાવીશ ત્યારે. અત્યારે તમે જોઈ લો કે ભાઈ આને પાસેની સ્તંભાકૃતિ કહેવાય. જે સ્વતંત્ર ચલ એક હોય અને પરતંત્ર ચલ છે એની પેટા સંબંધિત માહિતી હોય તો પાસેની સ્તંભાકૃતિ છે એ દ્વારા માહિતી રજૂ કરવી છે એ વધુ સારી પડશે. અને એ દ્વારા જ તમે જો રજૂ કરો તો જ છે એ સામેવાળા વ્યક્તિને છે એ સચોટ સમજાશે. આમાં ગુજરાતમાં અક્ષરજ્ઞાનનું પ્રમાણ આપ્યું છે. એમ ભારતમાં પણ અક્ષરજ્ઞાનનું પ્રમાણ છે એ રાજ્યો મુજબ છે એ તમે દર્શાવી શકો છો. તો સમગ્ર દેશનું પણ હોઈ શકે, પુરુષોનું, સ્ત્રીઓનું અને કુલ. તો એ પણ તમને 12મા ધોરણની અંદર છે એ વસ્તીનો પાઠ આવશે. 7મો પાઠ વસ્તીનો છે એમાં તમને એ આલેખ બનાવવાનો આ પાસનો આલેખ આવશે. આજે જોઈએ ત્રીજું આપણું છેલ્લું છે 1.9નું 3 વૃત્તાંશ આકૃતિ. અહીંયા આપણે ભારતનો આર્થિક સર્વે 2014-15ની જે પ્રાપ્તિસ્થાન છે એમાંથી માહિતી લીધેલી છે. એટલે વિશ્વસનીય પ્રાપ્તિસ્થાન છે. તો રાષ્ટ્રીય આવકમાં જે ફાળો છે એ આપણા જુદા જુદા છે 3 ક્ષેત્રો છે: ખેતી ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. તો 2014-15માં ખેતી ક્ષેત્ર જે આઝાદીના સમયે 1950-51ની અંદર સૌથી વધુ હતું 55-56%, એ 13.9% છે. ઉદ્યોગનું છે એ શરૂઆતની અંદર 10% જ હતું 1950-51માં, જે અત્યારે 2014-15માં છે એ 26.2% છે. અને સેવા ક્ષેત્ર છે એનું 59 તમને છે એ આસપાસનું જોવા મળશે. અત્યારે સેવા ક્ષેત્ર સૌથી વધુ છે એ વધુ કમાણી કરીને આપનારું છે. રાષ્ટ્રીય આવક છે એમાં 59.9% એટલે 60% જેવો છે એ ફાળો રાષ્ટ્રીય આવકમાં સેવા ક્ષેત્રનો છે. હવે આ વૃત્તાંશ કેવી રીતે દોરવું? તો જો વૃત્તાંશ હોય એટલે કે કોઈ પણ ગોળ આકૃતિ,
હવે ગોળ આકૃતિને 2 ફાડિયા વચ્ચે કરી નાખો એટલે એ 180 ના 2 ભાગ થઈ જાય. પછી વચ્ચેથી તમે પાછું લાઇનિંગ કરી નાખો એટલે 4 ભાગ કરી નાખો એટલે અહીંયા 90 અંશનો ખૂણો તૈયાર થઈ જશે. આવો 90 અંશનો ખૂણો, પછી બીજો 90 અંશનો ખૂણો. હવે તમે વિચારો કે ભાઈ અહીંયાથી તમારે લેવાનું, પહેલું લેવું છે 13.9 ખેતી, તો અહીંયાથી તમે છે એ લેશો ને એટલે અહીંયા તમારે શૂન્ય લાવી દેવાનું. જે તમે 5 રૂપિયાનો ચકડો લાવો ને એને અહીંયા શૂન્ય લાવી દેવાનું. પછી તમને ઓટોમેટિકલી અહીંયા છે એ 13.9 એટલે 14 છે જોવા મળે એટલે 14 આવે એટલે અહીંયા તમારે પોઈન્ટ કરી નાખવાનો. એટલે અહીંયા એક પોઈન્ટ હોય જે 4 છે વિભાગો, અહીંયાથી તમે છે લાઇનિંગ મારી દેવાની પેન્સિલથી, એ અહીંયા આમ લાઇનિંગ મારી દો એટલે આ 13.9 એટલે 14 આસપાસનું ખેતીનું ક્ષેત્ર થઈ ગયું. હવે 14માં તમારે 26 ઉમેરવાના, 14 ને 6 20 ને 40 એટલે અહીંયા શૂન્ય છે, બરાબર છે. અહીંયા તમારું મધ્ય બિંદુ છે. તો હવે તમારે છે એ જોવાનું 40 છે ક્યાં સુધી આવશે એટલે 40 અહીંયા સુધી આવશે. એટલે અહીંયાનું તમે લાઇનિંગ મારી દીધી છે, અહીંયા સીધી લાઇનિંગ મારી દેશો એટલે આ ક્ષેત્ર છે એ ઉદ્યોગનું થઈ જશે 26.2%. બહુ સહેલું છે. વૃત્તાંશ આકૃતિમાં વંગણીમાં થઈ જાય, બરાબર છે. કોઈ પણ ગોળ છે એની અંદર છે એ તમારે આવી જાય એટલે ઓટોમેટિકલી તમને છે એ હું શીખવાડી દઈશ કે ભાઈ આ રીતે તમે બોર્ડ ઉપર કરીશ એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જ જશે, બરાબર છે. ત્યારબાદ જોઈએ કે આપણે હવે અત્યારે આ છેલ્લી આપણી જે આકૃતિ છે એ વૃત્તાંશ છે એ દ્વારા તમને છે એ માહિતી છે અલગ અલગ પ્રકારે છે એ જોવા મળશે. હવે અહીંયા વૃત્તાંશ આકૃતિની અંદર પ્રત્યેક જે છે એ અંશ છે ને એ એક વર્તુળનો અંશ દેખાડે છે. માહિતીને કુલ 360 અંશની અંદર આપણે વિભાજિત કરવાની છે. તમારી પાસે જે માહિતી છે એ 100%ની હશે. આનો ટોટલમાં જો 13.9 26.2 અને 59.9 એ 100%ની છે. એને કન્વર્ટ કરવાનો છે 360 અંશમાં કરવાનો છે. કોઈ પણ વર્તુળ 360 અંશનું હશે. પૃથ્વી છે એ 360 અંશની છે. 180 છે એ આપણે એમ કહીએ છીએ, બરાબર છે. ઉત્તર તરફના 180 અંશ, નીચેના છે એ બીજા 180 અંશ, આ બાજુ પણ છે એ રેખાંશ અને બરાબર છે અક્ષાંશ. 180 રેખાંશ હોય, 180 છે બરાબર છે અક્ષાંશ હોય. તો રેખાંશ છે તે 180 છે અને અક્ષાંશ 180, બે ભેગા થઈને પૃથ્વીનો ગોળ છે એ ગોળ બને છે. એટલે 360 અંશ છે એ કોઈ પણ ગોળાકારનું છે એ ક્ષેત્રનો વિસ્તારનું માપ છે. અને પ્રત્યેક અંશ જે છે એ એક વર્તુળનો એક અંશ હોય છે. હવે દાખલા તરીકે અહીંયા તમારે છે એનું માપ કાઢવું છે કે ભાઈ ખેતી 13.9 છે તો એના અંશ કેટલા થાય? તો એનું સૂત્ર છે અંશ બરોબર આપેલ માહિતી. તો આપણે ખેતીની માહિતી આપણે લેવાની 13.9 ગુણ્યા 360 ભાગ્યા આ બેને ભાગ્યા, બરાબર. આપેલ માહિતી એટલે બરાબર કે છે પેટા સંબંધિતની માહિતી 13.9 ગુણ્યા 360 કરજો, બરાબર છે. ભાગ્યા છે એ કુલ આનો છે આપેલ માહિતીનો કુલ પરિણામ. તો આપેલ માહિતીનું કુલ પરિણામ 100 છે તો 100 એ ભાગી નાખો એટલે તમને ઓટોમેટિકલી કેટલા છે એ અંશ રાખવા એ તમને આઈડિયા આવી જશે. હવે 13.9 અંશ કેટલા થાય? તો જો તમે હું મોબાઈલમાં કરું છું કે ભાઈ એના અંશનો આપણે શૂન્ય છે તો શૂન્યને આપણે છે એ થી કેટલા એ આપણે છે એ ખેતીનું છે એ સ્ટોપ કરવું. તો જો 13.9 ગુણ્યા 360 રેડી તો 5040 થાય છે. જો હું તમને કેમેરામાં રાખું છું, આમે જો 360 કર્યા એટલે 5040 છે એ આંકડો આવ્યો. 5040 જો 5004 બરાબર. હવે એને ભાગ્યા માહિતી છે 100 એટલે 50.04. એટલે અહીંયા જ્યારે તમે લ્યો ત્યારે તમારે 0 થી 50 અહીંયા છે એ આ બનાવવાનું છે ખેતીનું. હવે એની સાથે તમારે આ 26.2 છે તો હવે જો 26.2 વત્તા 13.9 બે સરવાળો કરો એટલે 40.1 આવ્યું. જો 40.1 બેનો સરવાળો આવ્યો 40.1 એને ગુણ્યા 360 એટલે આવશે 14,436. આને ભાગ્યા 100 એટલે તમારે હવે બીજો જે છે એ નક્કી કરવાનો છે ઉદ્યોગનું ક્ષેત્ર.
એ 144.36 એટલે 145 છે એ અહીંયા ચકોડું લ્યો. પહેલું છે એ અહીંયા તમારે છે એ 50 લીધું હતું અને બીજું છે એ અહીંયા માની લો બિંદુ બનાવવાનું છે 145 તમારે લેવાનું છે. એ પહેલાં 360 અંશનું તમે વર્તુળ લઈ આવશો ને 5 રૂપિયાનું, તો એમાં તો બધું હશે. બાકીનું તો આનું કાંઈ માપ લેવાની જરૂર નથી, કેમ કે બાકીનું સેવા ક્ષેત્ર છે એ ઓટોમેટિકલી સાબિત થઈ જાય છે. તો 144 360 જાય એટલે 215.64 છે એ સેવા ક્ષેત્રનું માપ તમારે આવી જશે. તમે આ બધાનો છે એ ગ્રીન કલરનો છે એ જોશો તો એ 215 અંશનું હશે. તો આ છે એ તમારું એ રીતનું આખું વૃત્તાંશ આકૃતિ છે એના માટેનું સૂત્ર છે એ તમે લખી લો. અંશ કેવી રીતે નક્કી કરવા? તો અંશ બરોબર લખ્યો પાર્થ લખી નાખ્યો માધવી? હા લખાણું બધાને ના ગમે નોટબુકમાં બોલપેન લઈ લખી નાખજો. શાંતિથી વિડીયો જોશો ને તો અંશ બરોબર પેટા સંબંધિત માહિતીના આંકડા ગુણ્યા પેટા સંબંધિત એટલે ખેતી ઉદ્યોગી પેટા સંબંધિત માહિતીના આંકડા ગુણ્યા 360 ભાગ્યા આપેલ માહિતીનો કુલ સરવાળો. પછી આપેલ માહિતી ગમે એટલી હોય, 100ની હોય, 200ની હોય, ગમે હોય, આપેલ માહિતીનો કુલ સરવાળો એટલે તમને જે મળે અંશ છે એ તમારે આવી જશે. બરાબર? તો આજે વિદ્યાર્થી મિત્રો આટલું રાખીએ. હવે છેલ્લો મુદ્દો આપણો અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વનું છે એ આવતીકાલે લેક્ચર હશે અને ત્યારબાદ છે એ આપણું આ પ્રકરણ પૂર્ણ થશે અને ત્યારબાદ આપણે બીજું છે નવું પ્રકરણ શરૂ કરશું. ત્યાં સુધીમાં આપણો કોર્સ કયો છે એ પણ નક્કી થઈને આવી જાય તો વધુ સરળતાથી તમને ભણાવવાની અને બરાબર છે તમને ભણવાની મજા આવશે. તો આજે આપણે છે ભગવાનને પ્રાર્થના કરી છૂટા પડીએ. સર્વે તો સુખી સંતુ સર્વે સંતો નિરામયા સર્વે પદાણી પશ્ચિમ ઓમ શાંતિ.